સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની 5 વર્ષની ટર્મ આજે પૂર્ણ થતાં મેયર દક્ષિશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સહિતના પદાધિકારીઓએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. ભવ્ય પ્રોટોકોલ અને સરકારી લવાજમ વચ્ચે રહેતા નેતાઓ આજે સામાન્ય નાગરિકની જેમ પોતાની ખાનગી કારમાં મનપા કચેરી છોડીને રવાના થયા હતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓના ટર્મ પૂર્ણ થતાં 5 વર્ષ સુધી જે સરકારી ગાડી ડ્રાઈવર અને કચેરીના સુખ સાહેબી નેતાઓ લોકસેવા કરતા હતા તે તમામ સુવિધા આજે તેમણે પાલિકાને પરત કરી. મેયર દક્ષિશ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે પોતાની ચેમ્બરની ચાવીઓ અને ગાડીઓ સોંપી દીધી હતી. વિદાયનો સમય મેયર દક્ષિશ માવાણી અને ચેરમેન રાજન પટેલ વચ્ચે અનોખી કેમેસ્ટ્રી જોવા મળી. બંને નેતાઓ એક જ કારના 2 દરવાજા પાસે ઊભા રહી કારની છત પર હાથ ફેરવીને કાર્યકરોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મંગળવારે યોજાયેલી 5 વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભા યાદગાર રહેવાને બદલે વિવાદિત રહી હતી. સભામાં વિવિધ એજન્ડા પર ચર્ચા કરવા દરમિયાન શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલ હંગામા અને સૂત્રોચ્ચારને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. એક તબક્કે તો વાત એટલી વણસી હતી કે સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જે સુરત મનપાની ગરિમાને લજવે તેવા હતા અને તે સભાને અનિશ્ચિત મુદ્દત માટે મુલતવી રાખવામાં આવી હતી. નગરપાલિકામાં અમારા જનપ્રતિનિધિઓનો અંતિમ દિવસ છે. અમે સુરતની સેવા કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 1995માં બીજ રોપાણું, આજે વટવૃક્ષ થઈ ગયું છે. આજે સુરત મહાનગરપાલિકા દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ ગયું છે. છેલ્લા 30 વર્ષમાં અનેક વિકાસના કામો મહાનગરપાલિકામાં થયા છે. છેલ્લા 2 વર્ષની વાત કરું તો દેશના તમામ નેશનલ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યા છે. એમાંથી પણ 5 પ્રેસિડેન્ટ એવોર્ડ સુરતે પ્રાપ્ત કર્યા છે. ખૂબ મોટું એચિવમેન્ટ મહાનગરપાલિકાનું છે. આપણે વર્ષોથી સુરત ડુમસ સી ફેસની વાત કરતા હતા. સુરતીઓ રાહ જોતા હતા. અનેક પડાવ પાર કરી આદરણીય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અનેક પરમિશન લેવાની હતી. એ અમે પરમિશન લઈ અને આજે 250 કરોડના ખર્ચે, એમાંથી 168 કરોડના ખર્ચેનું લોકાર્પણ કરી દીધું છે. ઇન્ટરનેશનલ કક્ષાનું આ ડુમસ સી ફેસ છે. મુંબઈ પછી જો બીચનું કોઈ આકર્ષણ બીચનું આકર્ષણ થશે તો એ 100% સુરત મહાનગરપાલિકાનો ડુમસ સી ફેસ. અનેક કાર્યક્રમ, રોડ હોય, રસ્તા હોય, અનેક પાણીના બિલનો પ્રશ્ન હતો. આ વર્ષે ચોમાસામાં મોન્સૂનમાં જે રોડ તૂટ્યા હતા એના હિસાબે પાલિકામાં શાસકો દ્વારા 600 કરોડના સીસી રોડ મૂક્યા છે. સોસાયટી અંદર ગાર્ડન વેસ્ટ નહોતા જતા. મહાનગરપાલિકામાં આવનાર સમયમાં આઉટસોર્સિંગ કંપનીથી સોસાયટીમાં પણ ટ્રીમિંગ થશે, ત્યાંથી ગાર્ડન વેસ્ટ પણ ઉઠાવવામાં આવશે. આવા અનેક નાના નાના પ્રશ્નો સુરતીઓના જે હતા એ તમામ અમે ઉકેલ લાવવામાં સફળ રહ્યા છે. એટલે કહી શકું આજે સુરતનો સૂર્ય મધ્યમાં તપી રહ્યો છે અને અમે શ્રેષ્ઠ કામ કરવા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે.